જયકાર હો દાદા ભગવાનના સિમ જય 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 જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ 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 જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો જયકાર હો हर्षद भाई कौन स्टिल वॉटर हर्षद आपने पूछा તમે પૂછ્યું છે શામાંથી બોલી દો આ ક્યાંથી લઈ આવ્યા એને બોલવાનું આપો એક અમીન સાહેબનો જે વ્યવહારથી ઉકલે હે અમીન સાહેબની બુક છે વ્યવહારથી ઉકલે એ વ્યવહાર ઉકલે વિતરાગ દ્રષ્ટિએ એ તો જેમને પાસે દ્રષ્ટિ નથી એમના માટે છે એ વ્યવહાર વિજ્ઞાન છે આખું પણ તમારી પાસે તો દ્રષ્ટિ છે એટલે તમે પુણ્ય રૂપી મિત્રથી અને હવે એટલા જ માટે તમારે
મુક્તિ પામ્યા ત્યાંથી, એટલે એના જોડિયા સંબંધી પાપરૂપી ત્યાં મુક્તિ હોય જ તમારી. એ પહેલી ત્યાંથી મુક્ત થાવ ત્યારે પુણ્યથી મુક્ત થાવ, નહીં તો થાવ નહીં. એટલે પુણ્યના પાપ જે પ્રાકૃત ગુણો છે, પૌદ્ગલિક છે, પૂદગલ પરિણામમાં વિભાવમાં પરિણમી ગયેલા એવા પૂદગલ સ્વભાવ પરિણામને બસતા છે. એ આપણા આત્મ સ્વભાવને કોઈ હરકત કરતા નથી, પરંતુ છતાં આપણને હરકત કરતા જેવું જે બધું લાગે છે તે આપણા આગળના આપણે જેમાં વિભાવ સ્વરૂપે ભરાઈ પડેલા તે આજે ગલન સ્વરૂપે, એ પૂદગલના ગલન સ્વરૂપે આ મન વાણીને કાયાથી આજે એ કુદરતની રીતે કુદરતી રચનાએ કરીને, નિર્જરાએ કરીને, એટલે કે ગલન થતા સ્વભાવે કરીને એ ગલન થાય છે, ખાલી થાય છે. ભરાઈ પડેલું હતું તે જે ભરાયું હતું એ જ ખાલી થાય છે. પરંતુ એવું ભરાયું હતું ખાલી થાય છે, કોઈને રહી ના શકે. એટલા કુદરતી આ પાંચમા આરામાં માનવ જીવન રહી શકતું નથી. અને રહેતો તો ઉત્તમ કહેવાય. આ કાળમાં કોણ હોય? એક પુરુષ ના હોય, એક વ્યક્તિ ના હોય. અને આપણે સંસારમાં કે ત્યાગ માર્ગમાં આના માટે અથાગ આ પાંચમા આરામાં પરિશ્રમો કરવાના રહે છે. સંસાર માર્ગમાં સંસાર માર્ગીઓથી સંસાર માર્ગના નીતિ નિયમો બનાવેલા છે, વ્રતો. એ બેન તું પાછળ જો, પાછળ મહારાજ સાહેબ છે. અને બેને કહું છું તને, પાછળ મહારાજ સાહેબ છે, એટલે તારે સમજવું જ પડશે. તું એના કરતા ઉઠી જ જા અને તારી જગ્યા ખોરી લે. હા, તારી જગ્યા ખોરી લે. અને ત્યાગ માર્ગમાં સંયમ ધર્મથી, સંયમના વ્રત નિયમ જેને મહાવ્રત કે છે, એ મહાવ્રતે કરીને ખૂણો દબાવો. કેમ કહેવું પડે? ચાલો, સંયમ પાંચ મહાવ્રતના સંયમ પરિણામોથી, કે જે સંયમ પરિણામોએ કરીને સંયમ માર્ગમાં કશાય સંયમમાં કશાય સંયમ સ્વરૂપે આપણે અંતરથી રહી શકીએ. આ આપણો ધર્મ છે વિતરાગોનો, બીજો કોઈ ધર્મ છે જ નહીં આમાં. એ સંસારીઓનો કે ત્યાગીઓનો ધર્મ તેમના પ્રમાણેનો તે પ્રમાણેનો હોય છે. ભાઈ બેસી જાઓ, હવે ચાલો. એટલે હવે સરખું આપણે વાતો ચાલે. કોઈ જગ્યાએ અહીંયા બેસી જાઓ, આ જગ્યાએ બેસી જાઓ, કંઈ વાંધો નથી. આવી જાવ તું મહેશભાઈ. અચ્છા, આ જગ્યા છે, જા. તો આ તમે પૂછ્યું તે દ્રષ્ટિ ના હોય કેમ લઈ નથી? એક જ બસ, આ તો વાંધો નથી. હા હા, એ તો વાંધો. વિહાર કરીને આવ્યા હોય? ના, વિહાર કરીને એકદમ સવાર અત્યારે તો પધાર્યા. જોઈએ, આજના આપણા માનવ અને મનુષ્ય શરીરો એવા છે કે જે ચતુર્થ કાળમાં હતા તેવા આજે કર્મની રચનાને કારણે એવા નથી રહી શક્યા. અને એ કર્મની રચના તે બીજી કોઈ છે, કોઈ રીતે નથી, કોઈનાથી નથી, કોઈએ કરેલી નથી, પરંતુ આપણી આગળ વિભાવ ભાવે કરેલી જે કંઈ પ્રકારે હશે તેવા પ્રકારે છે. હવે એ કુદરતી નિર્જરા સ્વરૂપે જ્યારે ગલન થાય છે, આગળ વિભાવમાં પૂરણ થયેલું ગલન થાય છે, ભરેલું ખાલી થાય છે. તેમાં આજે આપણે કેવી રીતે શ્વાસ ચાલે છે અને શ્વસન ક્રિયા ચાલ્યા જ કરે છે, એનાથી જીવાય છે. જીવ જુદો છે,
અર્થાત આત્મા સ્વરૂપે જીવ જુદો છે, પરંતુ જીવાય છે તે પૂતગલમાં પોતે એ નોખો છે. હવે એ નોખો જીવ જે આત્મ સ્વરૂપ છે એ આત્મ સ્વરૂપ થવા માટે આજે વ્યવહારમાં મથામણ કરી રહે. એ તો આ ભારત દેશમાં આપણી બધી ધર્મની માન્યતાઓમાં બન્યા જ કરવાનું છે. માન્યતાઓના પ્રકારોના ભેદને કારણે આપણે ત્યાં સાંપ્રદાયિક દ્રષ્ટિઓના પ્રકારોમાં ભેદો બનાવ્યા કર્યા છે. તેમાં કંઈ ખોટું નથી, કારણ કે જે તે કાળ દેશ એ પ્રમાણે એ હોય જ, અને એ પ્રમાણે જેમના એ પ્રમાણે બધા એમને ચાલ્યા કરે. બધા વિકાસને માર્ગે જ હોય છે. વિકાસ હરેકને અંદરથી કહેવાય નહીં, કોઈને સમજાવી શકાય નહીં, અને કહી જ ના શકાય તો સમજાવવાની તો વાત જ ક્યાં રહી. સહન થવાની વાત એ તો શું કરે. આ કાળમાં એ પૂતગલ માળખા એવા એટલા મજબૂત નહીં હોવાને કારણે આજે એ પુણ્ય અને પાપ એ બે એ વ્યવહારમાં પાપથી નિષેધ, પાપને હેયપણે ત્યાજ્યપણે ગણીને, હેયને ગ્રહણયુક્ત ગણીને એ રીતે ચાલવા જેવો માર્ગ બની ગયો છે. આ ધર્મ માર્ગ બને છે. એટલે આજે બધી જ રીતે મોક્ષ અને મોક્ષનો માર્ગ અને એની વાતો એ શાસ્ત્ર ને શાસ્ત્ર કથનોથી ને શાસ્ત્ર વચનોથી એમ મનાય કે આ તો બહુ સુંદર શાસ્ત્રાભ્યાસ બહુ સુંદર થયો હોય, અને શાસ્ત્રાભ્યાસથી પોતાને આત્માના સ્વરૂપને, આત્માના ગુણ સ્વરૂપને એટલી બધું એમને એ થાય. એમાં વ્યવહાર અને વ્યવહારના જે કુદરતી નિર્જરતું છે એમાં નિર્જરતા સ્વરૂપે ના રહી શકાય, કારણ કે આ બેમાંથી બહાર નથી નીકળી શકાતું. આ બેમાંથી બહાર મુક્તિ પમાય તો જ આ યથાર્થ સંયમ પરિણામ પ્રસ્થાપિત થઈ શકે છે. અર્થાત વ્યવહાર સાથે નિશ્ચય અર્થ દ્રષ્ટિથી પ્રાપ્ત છે નિશ્ચય, એ દ્રષ્ટિ પ્રાપ્ત નિશ્ચયથી સારા વ્યવહારમાં પછી એ સંસારીઓનો સંસારી વ્યવહાર હોય કે સંયમ માર્ગીઓનો ત્યાગમાં ત્યાગ વ્યવહાર હોય તો યથાર્થ એમાં એ તપ ક્રિયામાં આવી શકે. સંસારીઓ સંસારના વ્રતશ્ચરણોથી અને સંયમીઓ સંયમોના વ્રતશ્ચરણોથી આવી શકે છે. સંયમોના વ્રતશ્ચરણો 5 મહાવ્રતોએ કરીને છે, 3 ગુપ્તીઓએ કરીને છે, 5 સમિતિઓએ કરીને છે, અને સંસારીઓના આ 12 અણુવ્રતો કયા છે જે બધા સમજાવ્યા છે 30 એ શાસ્ત્ર પ્રમાણો છે બધા. એટલે શાસ્ત્ર પ્રમાણોમાં એ જ વ્યવહારમાં પાછો એ દ્વંદ્વવાળા માર્ગથી એ આગળ કોણ ક્યાં હો ગયા? અવાજ આતા હે ને? તો એવા માર્ગમાં પણ આપણે મુક્તિની ભાવના અંતર હોય, ખબર ના હોય કેવી રીતે, છતાં પણ પ્રયાણ તો એ જ બાજુ હોય છે. પરંતુ એવા પુણ્યયોગે હઈએ કે જે પુણ્યયોગે કરીને આપણી કષાયની મંદતા થયા કરે. કષાયની મંદતા થયા જ કરે એ ઉન્નતિનો જ માર્ગ છે, ઉર્ધ્વ માર્ગ છે આખો. આ વિતરાગોનો માર્ગ છે. અને ઇતર ધર્મમાં પણ, વેદાંતમાં પણ, શિવ ધર્મમાં પણ કે વૈષ્ણવ ધર્મમાં આપણે માનીએ છીએ કે રાજસિક ગણીએ, ગમે તે ગણીએ, પરંતુ સરવારે તો આ જ એનું પ્રસ્થાન છે. રીત જુદી છે, માર્ગો અલગ છે, પરંતુ બધા માર્ગોમાં એક સાચી કેડી એક જ છે, વિતરાગોની કેડી. વિતરાગ એ કોઈ પક્ષમાં નથી, કોઈ મતમાં નથી, કેવળ એક જ મતમાં છે, અને એ કેન્દ્રવર્તી મત છે આખો, જે સારા ભારતમાં સનાતનતાએ, આર્યતાએ કરીને અદ્ભુત આર્ય સંસ્કારિતાથી આજે હંમેશા આદિ સમયથી આજ સુધી
અને ચોથા આરો પૂરો થયો, આજે પાંચમો આરો છે, એમાં એ પ્રવર્તી રહેલો છે. આજે પણ એ પ્રવર્તમાન છે, કારણ કે આજે વીર શાસન એટલે કે ધર્મનું શાસન એટલે કે આત્મધર્મનું શાસન એ વિતરાગ ભાવે અને વિતરાગ વિજ્ઞાનથી એ પ્રવર્તી રહેલું છે. પરંતુ ધર્મ શાસન કેવી રીતે પ્રવર્તે? આ રીતે હોય. એટલે આપણને ત્યાગ માર્ગથી સંયમીઓ આપણને એ પ્રમાણે બધા જે વ્યવહારમાં દ્રષ્ટિ નથી એ બધાને માર્ગદર્શનો કરે. આપણે એમની પાસે રહીએ અને એમના એ ફુરસદના સમયમાં, એમના મુક્ત સમયમાં એ પોતાના સ્વાધ્યાયી પુરુષાર્થમાં હોય. સ્વઅધ્યાયી જે પર અધ્યાયી આગળ જેને કારણે આજે ગલન થઈ રહ્યું છે એમાંથી નીકળવાનો અધ્યાસ બહુ મોટો છે. આ અધ્યાસ એ પુરુષાર્થ છે એક જાતનો. દ્રષ્ટિ નથી, પણ દ્રષ્ટિ વગર પણ એ પુરુષાર્થ કહેવાય છે. ભ્રાંતિ કહીએ નહીં, ભ્રાંતિ પુરુષાર્થ છે યથાર્થ વિતરાગોની ભાષામાં, પણ સમજાય નહીં કોઈને એટલે એ માટે ના કહીએ. પરંતુ એ વ્યવહાર પુરુષાર્થ છે એટલું કહી શકીએ આપણે. વ્યવહાર પુરુષાર્થ ક્યારે થાય કે નિશ્ચય પ્રાપ્ત થયા પછી, અર્થાત નિશ્ચય દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી, જેનાથી આપણને હરેક વ્યવહારની અવસ્થાઓમાં, મનની, વાણીની કે કાયાની કોઈ પણ અવસ્થાઓમાં, બધી જ વ્યવહારની પરિસ્થિતિઓમાં આપણને એ સતત સમાધિયુક્તપણે નિશ્ચય વ્યવહારમાં એ નિશ્ચય સાથે રાખે જ, એ નિશ્ચય સાથે સાથે રહ્યા કરે. એટલે નિશ્ચય સાથે રહ્યો હોય એવો એ વ્યવહાર. એટલે વ્યવહાર અને નિશ્ચય દરઅસલ વિતરાગોની ભાષા આ છે. મોક્ષ માર્ગ આ છે આખો. મન વાણીને કાયા છે એ પોતે જ આખો વ્યવહાર છે. પછી એ મન વાણીને કાયા જ્યાં સુધી એ જેને શાસ્ત્રોમાં છદ્મસ્ત કહે છે, અર્થાત સંપૂર્ણ મુક્ત દશા નથી પામતા ત્યાં સુધી બધી દશાઓ બધી એ કહેવાય છે નીચેની દશાઓ. પણ એ તો દશા સ્વરૂપે કહ્યું. પણ દશા ના હોય ત્યારે આ પુણ્ય પાપનો માર્ગ છે ભાઈ. એટલે તમારો આ પ્રશ્ન છે. એટલે હમણાં રવા દો આ તમે. છતાં તમને વાત કરું, મહારાજ સાહેબ આવે છે, સાધ્વીજીઓ છે, જ્યાં સુધી મોક્ષ ના મળે ત્યાં સુધી પુણ્ય એકલું જ મિત્ર સમાન કામ કરે છે અને પાપ દુશ્મન સમાન કામ કરે છે. પાપરૂપી મિત્ર જોઈતો હોય તો દેવું કરીને ઘી પીજે, ગમે ત્યાં રખડજે ને ફાવે તેમ મજા કરજે. અને પુણ્યરૂપી મિત્ર જોઈતો હોય તો આ ઝાડ પાસેથી શીખી લે. યોગ ઉપયોગ પરોપકારાય. ઝાડને પણ એનો યોગ છે, એનું જીવન આયુ યોગ છે આખો. શું કહ્યું? આયુ યોગ. જીવન પ્રાપ્ત થાય છે એ જ મોટો યોગ છે. અને એટલા માટે તો યોગાભ્યાસ અને આ યોગ ક્રિયાઓ અને જીવન એ મોટો પરિશ્રમ એ બધું ચાલ્યા જ કરે છે સારા વિશ્વમાં, ભારતમાં, બધી જ રીતે. યોગશાસ્ત્ર હેમચંદ્રાચાર્યજીનું આપણા આ કલિકાલ સર્વજ્ઞ કહેવાય છે. અને બધા જ શાસ્ત્રોમાં એનું એ માર્ગ છે. પરંતુ એમાં જે મૂળ ચિત્ત એટલે કે ભાનપણું, ચિત્ત એટલે હવાપણું, ચિત્ત એટલે હવાપણાનું ભાન, હું છું, આ વાત છે. ચિત્તની અવસ્થા બહુ મુખ્ય કામ કરે છે. પરંતુ મન વાણીને કાયા જૈન દર્શનમાં આ સમગ્ર ભાવે લીધું, પણ મનમાં આવી જાય છે. કયું એ મન? તો કે શરીરનું અંગ એ મન. એ શરીરનું અંગ એ મન, એની સાથે શરીરનું અંગ એ એની બુદ્ધિ પણ આવી જાય છે. શરીરનું અંગ એવું એ ચિત્ત જે ગલન સ્વરૂપ છે એ પણ આવી જાય છે. અને શરીરનું અંગ અહંકાર એટલે હું છું એ પણ આવી જાય છે. આ બધા ગલન સ્વરૂપે છે સાહેબ. એક બરફની લાદી ઓગળે છે તેમ ઓગળ્યા જ કરે છે, શ્વસન ક્રિયા એ કરીને. કાયોત્સર્ગ એનો એટલો બધો અદ્ભુત અર્થ છે
કાય ઉત્સર્ગ. સમજાયું? એટલે જે કારણોમાં આપણે બાહ્ય ભાનમાં અને દેહ ભાનથી બાહ્ય એને બહિર આત્મદશા કહે છે, એ ભાન આપણે કંઈ રાખવાથી નથી રહેતું, એ તો છે, ચાલ્યા જ કરે છે. એ પુણ્ય માર્ગથી આપણે રાખીએ તો પણ એ ભાન તો એ જ રહેવાનું છે. એટલે અહીંયા કહ્યું કે પુણ્યરૂપી મૂર્ત જોઈ તો ઝાડ પાસે શીખી લે. એટલે મહાવીર ભગવાન તે વખતે લોકોની ભાષામાં, માગધી ભાષામાં ગામડાઓને, અભણોને બધાને આ જ બોધ આપતા અને સંસ્કૃત ભાષામાં એમની રીતે વાત થતી. ત્યાં આગળ શું બોધ આપતા કે યોગ, ઉપયોગ, પરોપકારો અને સંસ્કૃત ભાષામાં ત્યાં એક જ બોધ હતો કે ઉત્પન્ન થાય છે એ વ્યય થવા માટેનું ઉત્પન્ન થાય છે, તેમાં પોતે તત્વ સ્વરૂપે સ્થિર જ રહે છે. જેનો સ્વભાવ સ્થિરતાનો છે, તત્વ સ્વરૂપ છે, કાયમનો છે. હવે આ વાત મન, વાણી ને કાયારૂપી પૂતગલ નિર્જળતું છે, ગલન થતું છે, ખાલી થતું છે, ત્યાં એટલી જ લાગુ પડે છે જેટલી નિશ્ચયથી કાયમની આત્મ સ્વરૂપને લાગુ પડે છે, કે જે આપણે જેનાથી આપણે પરમાત્મા સ્વરૂપ આપણું ખુલ્લું થાય. પરંતુ એ નિશ્ચય પ્રાપ્ત થયા પછી વ્યવહાર બાકી રહે છે, ત્યારે વિતરાગોએ એ એમની ભાષામાં એ બાકીના વ્યવહારને વ્યવહાર કયો. એ બાકીના વ્યવહારને વ્યવહાર કયો, એ આખો વ્યવહાર તપશ્ચરણના ભાગનો વ્યવહાર રહ્યો. કયો વ્યવહાર? તપશ્ચરણના ભાગનો. કારણ કે એમાંથી આખું માલિકી પણ ઉડી જતા, માલિકી પણ ન હોતા છતાં સાથે સાથે રહેલો છે, અને સાથે રહેવું ક્ષીર નીર ન્યાય એ પ્રમાણે રહ્યા કરે છે. અને વિતરાગો એમના તપ કલ્યાણકોમાં આવી રીતે રહેલા છે, પણ એ ઉદય કર્મથી આવે છે. એટલે બાકીનો જે કંઈ વ્યવહાર છે ને ફળ સ્વરૂપ છે, આખો ઉદય પ્રમાણથી છે. અને બધા જ આપણે દ્રષ્ટિ પ્રાપ્ત ના હોય છતાં પણ ઉદય પ્રમાણથી ઉદય પ્રમાણે છે એટલું રહે. એ બહુ મોટું જ્ઞાન છે સાહેબ, શાહ સાહેબ, બહુ જ મોટું જ્ઞાન છે. નથી એવું નથી, આપણે જાણે છે બધા, પણ એ રહી શકવું એ બહુ મોટો પુરુષાર્થ છે. દ્રષ્ટિ નથી છતાં પણ ઉદય પરિણામ, કર્મફળ ઉદય પરિણામ છે. આજે સંયમ માર્ગમાં આ સંયમ પર્યાય આવ્યો છે. સંયમ પર્યાયથી આપણે વિહારમાં છીએ અને બધા સંયમ પરિણામના ધર્મોથી છીએ, મુનિ ધર્મોથી, સાધુ ધર્મોથી છીએ. તે રીતે મન વચન કાયાથી આપણે છીએ, અને છતાં બધે સંઘ સાથે પણ છીએ અને વ્યવહારમાં પણ છીએ. તેમની સાથે છીએ ત્યાં તે રીતે છીએ. અને ત્યારે કોઈ નથી ને આપણે આપણા સમયે ત્યારે આપણા સ્વાધ્યાયથી છીએ. એના માટે તો આ મૂડાયા કે છે. કોઈ વખત એવું બોલી પણ આવી છે, અમે મફતનું નથી મૂડાયું કે છે, કેસલો જમતો નથી કર્યો કે છે, પરંતુ એ કોઈના પર ઉપકાર નથી કર્યો. એમાં એ પરનો ઉપકાર નથી કર્યો, પરંતુ પરરૂપી જે કાયા છે ત્યાં આગળ આપણે અનુપકાર થયો હતો, ત્યાંથી આપણાથી ઉપકાર થઈ જાય છે કેસલોચમાં. પરંતુ એ ક્યારે કે બાહુબલીજીને જ્યાં છેલ્લી ઘડીએ થાય છે, કરે ક્યાં હું આ કરું છું ભાઈ ભાઈ, ત્યારે કેસલોચ. પણ કેસલોચ થાય છે તોય થોડુંક રહી જાય છે, તો પણ થોડું રહેવા માટે કરું છું. તે જવું છે ભગવાન પાસે, પણ જવાતું નથી. આવા ઊંચામાં ઊંચા જીવો કેટલી અવસ્થાએ પહોંચેલા ગલનની છતાં, અને નહીં જતાં છેલ્લે શું કરું? વિનયનો માર્ગ છે, અને વિનય ચૂકી જઈશ એમના નમન નહીં કરું તો કરવું જ પડે મારે. અને મને મોટા જાણીને કરે તો અવિનયનો મારા માટે કેટલો મોટો મહાદોષ બેસે. આ કેટલી આ સમસ્યા બહુ મોટી, અને એને ટાળવા માટે જ આ સર્વશ્રેષ્ઠ જ્ઞાન. એટલે બાકી છે કચરો સાફ, એટલે પહોંચી જાય છે પહાડમાં. બધા શોધમાં મને કંઈ જડતા જ નથી સાહેબ. કેવા તપશ્ચરણ, પણ કેવું અનાહારીપણું દેહને રાખ્યું.
શું? પોતે સ્વભાવથી તો અણાહારી છે જ, પણ દેહને રાખ્યો. કે છે કે દેહ કષ્ટવાળો, કે ના ચાલે, પોસાય નહીં, કે છે આપણને. આ વાત છે. એટલે આખો વ્યવહાર માર્ગ આ રીતે, આ વાત છે. પરંતુ એ તો તૈયાર હતા, પિતાજીના પુત્ર હતા, આદિનાથના, અને એમનાથી પ્રાપ્ત સાથે હતા, અવધિ જ્ઞાન ને બધું સાથે વાળા, જેવા તેવા નહીં. એકબીજા બંને ભાઈઓ એકબીજાને જાણે, અને છતાંય પોતપોતાની રીતે પોતે બંને. ભરત રાજા ચક્રવર્તી થઈ અને છેલ્લા જ અરીસા મહેલથી નીકળતા જ પ્રકાશ સાથે જ જાય છે. કેવા છે અદભુત! તારે એ કેવી અંદર દશા હશે આખું ભરત, એ આખું ચક્રવર્તી પદ. એમને પોતે માથે ભાર ઉંચક્યો છે એવી રીતે નથી લીધું, પણ છતાંય લેવું પડ્યું, કારણ કે એ પ્રમાણે જો ફરજ આવી પડી છે તો ફરજ ભાનથી, એ ફરજ ભાને કરીને હોય તો એ પ્રમાણે હોય જ ને સાહેબ. એને બોજો ના લાગે, છતાં એને જવાબદારીપણે, એ સંપૂર્ણપણે મન વાણીને કાયાની એક્યતાથી સ્વીકારે છે છેલ્લે સુધી. અને કહે છે કે હજુ કેમ ચક્રનું આ વાત છે, પણ અટક્યું છે અહીંયા આગળ. અને એમની જરાય અનિચ્છા એ સામે જાય છે, અનિચ્છા એ પૂરા. અને તે પણ કે મારે સામે ના આવવું પડે, બહુ સારું, તું પણ આવવું જ પડે છે. પણ આ જુઓ કેવા ડાયા, એમના પુણ્ય કેવા સુંદર છે કે વિદ્યાધરો વિષ્ટિકારો પાસે આવી જ જાય છે. તારે આ બધું ક્યાંયથી કંઈ કોઈનું કંઈ પુણ્યરૂપી મિત્રે કામ કર્યું છે. આ કયું પુણ્યરૂપી મિત્ર તો શું કામ ના કરે? અહીંયા બેઠા હોય અને અમેરિકાના દેશમાં એનું કામ કર્યા કરતું હોય પુણ્યરૂપી, એને કશું ના કરવું પડે. લો, શેઠ ઘરમાં બેઠા હોય, માલ સામાન લે દે થતો ના હોય, અને પુણ્યરૂપી મિત્રો હોય તો કેટલું કામ કરી નાખે. લિયા ના ઉદય, પાપનો ઉદય હતો, દિયા કરીને આપી દે. શું કરે શેઠ? બેઠા એ જ કશું કર્યું નથી ને આપ્યું લીધું નથી, તો પણ આ થઈ જાય છે અને શેઠની દશા થઈ જાય. શું કરે? સમજો કે નહીં? આ વાત છે. એટલે આ બહુ આમ તો સમજવા જેવી વાત છે કે યોગ ઉપયોગ પરોપકારાય એ ભગવાનનું સૂત્ર છે. મહાવીર ભગવાનનું વીર મૌતિક છે આખું. તે સામાન્ય મનુષ્ય જીવ, માનવ જીવનને આ કાળમાં ભારતમાં મનુષ્ય જીવ માત્ર માટે જે દેહ જન્મ ધારણ કર્યો છે એ મુક્તિ પામી જવા માટેનો છે. પણ જે રીતે જેને જેમ ફાવે તેમ પણ એ માર્ગે જવાય એમ જીવી જાય, અંદરથી એમ જીવી જાય. અને બહારથી જેવો વ્યવહાર હોય, જગત હોય, વિશ્વ હોય, અને એ પ્રમાણે વિશ્વ રાખે તેમ નહીં, પણ વિશ્વમાં વ્યવહારમાં જેવી રીતે રહેવાનું છે એવું વ્યવહારથી રહ્યા કરે. એટલે અંદરથી એનું રહેવાનું સ્વતંત્ર છે. એમાં હું પણ આવ્યું અને એમાં સભાનતા આવી સાહેબ. એટલે દ્રષ્ટિ વગરની પણ સભાનતા એ પણ એક પુરુષાર્થ છે. એને વ્યવહાર પુરુષાર્થ કહ્યો. અને દ્રષ્ટિ સાથેનો પુરુષાર્થ એ નિશ્ચય સાથેના વ્યવહાર સાથેનો પુરુષાર્થ છે. બહુ સુંદર છે. એ યથાર્થ પુરુષાર્થ છે. અને ખરું તપશ્ચરણ ત્યાં થાય છે, જે વિતરાગોનું ભગવાનનું કહેલું કે અંતરતપ. બાહ્ય તપ એ અંતરતપમાં જવા માટેનું છે. બધા બાહ્ય તપો એક ક્રિયા મન વાણી કાયાથી ચાલે છે સંયમ માર્ગમાં, તે અંતરમાં વધારે ને વધારે ઊંડા ઉતરવા માટેની છે, અંતર્મુખી થવા માટેની છે. આખી દ્રષ્ટિ અંતર્મુખી કેવી રીતે થયા કરે કે અંતર્મુખી દ્રષ્ટિએ કરીને આપણે સંયમે કરીને સંઘ સાથે છીએ અને વ્યવહારમાં છીએ. ચતુર્માસ આવ્યો તો ચતુર્માસના વ્યવહારમાં આવીએ તે વખતે હૈયે, જ્યારે બધા શ્રાવક શ્રાવિકાઓ આવ્યા હોય ત્યારે હૈયે, પાઠ ઉપર હૈયે, ઉપદેશમાં હૈયે તે વખતે હૈયે. પરંતુ એ બધું કેવી રીતે હોય કે અંદરના પોતાના હવાપણાનું સ્વાધ્યાયપૂર્ણ હોય અને બહારનું એ સંયમ પર્યાયમાં ઉદય પરિણામ આવ્યું છે તો ઉદય પરિણામ સ્વરૂપ હોય. આ બે રીતે રહે તો સુધર્મા સ્વામીની પાઠ
બહુ સુંદર કામ કરે એવી છે અને વીર શાસન બહુ સુંદર કામ કરે એવું છે. સાધ્વીજી મહારાજોથી બહેનને એટલું બધું સુંદર માર્ગદર્શન આપે છે જેવી ચંદન બારાજીએ આપ્યું હતું અને આપણા સુધર્મા સ્વામીની પાટ ઉપરથી સાધુ મહારાજો એટલું જ આપે, બહુ સરસ આપે સાહેબ. અને એટલું નહીં કે જૈનોને જ આપે, કંઈ જૈનો મહારાજ એવું કશું નહીં, બધાય તમારા છે એવું નહીં સાહેબ. સાચું કહો ને, ખરું કે નહીં? કૂતરું ભસતું હોય તો કે આપણું પરાયું થોડું છે? હે, એના જેવી વાત છે આ તો. બહુ સુંદર છે વ્યવહાર. હંમેશા આત્માનું ત્રિકાળ સ્વરૂપ તેવું જ વ્યવહારનું ત્રિકાળ સ્વરૂપ હોય સાહેબ. આત્માનું ત્રિકાળ સ્વરૂપ સાથે સાથે વ્યવહાર હોય જ, કુદરતી નિયમ છે એ તો હતો છે ને હોવાનો જ છે. એટલે વિતરાગોની ડિક્શનરી હંમેશા હકારાત્મકતાની છે, એમાં નકારાત્મકનો કોઈ એક શબ્દ નથી. ના, એ તો મકાર તો બોરાને જળ શિવોને શીખવાડવું પડ્યું હતું. બિચારા બાળા ભોળા હતા, જળ હતા, એમને બીજી વધારે જરૂર નથી. શું કરે સમજે? અને નહીં તો પછી શું કરે કે એને નિંદે અને બધા જાહેરમાં કહી દે, એને ખુલ્લું કે એનો ગુનો ભૂલ કે જે હોય તે કરે એટલે પેલાને સહન જ ના થાય. એને તપ કર્યા કરે, કર્યા કરે. આ 3થી ચાલતું હતું કામ. એની આગળ પછી આગળ આવ્યું તેમાં અશી મશીન કૃષિ આવ્યું. પછી ભરત રાજા આવ્યા તો કે હવે થોડો ભય આપીએ, ભય જેવું રાખીએ. ભય સંજ્ઞા સ્વરૂપ, સાચો ભય નહીં પણ સંજ્ઞા સ્વરૂપ. કે એક પાણી આ તેલનું ટીપું છે, નીચે ના પડવું જોઈએ, પતી ગયું ખલાસ. બીજું નહીં. એને સાચી સાચી શિક્ષા નથી કરવી ગઈ. ખરું સાહેબ કે એમાં તો થાય શિક્ષા, પણ ટીપું તો ના જ પડવું જોઈએ ને. વ્યવહારમાં છે એવું જૈન બધે જીવ સાચવવા માટે ટીપું નથી પડતું એનું. કેટલા બધા આખા રાજધાનીમાં આવતું, કેવી રીતે બન્યું લે એ? બસ અમે આ બધા મોહ વૈભવ અને બધામાં છીએ અને છતાં એમાં કશામાં નથી. જો પણ આપણા એ શરૂઆતમાં આ વ્યવહારમાં એક અપવાદ સ્વરૂપે દ્રષ્ટાંત મળ્યું છે અને પરમપિતાથી આદિપિતાથી જ મળ્યું છે. અને આ 5મા આરામાં આજે પરિસ્થિતિ એ જ આવીને ઊભી રહી છે કે આવા કાળમાં સુંદર વિજ્ઞાનનો જમાનો આવ્યો છે, જે વિજ્ઞાનથી ને બુદ્ધિથી ને બુદ્ધિ તત્વએ એટલું બધું મોટું કામ કર્યું છે, શાસ્ત્રોમાં એટલું કામ કર્યું છે અને વ્યવહારમાં શું કામ નથી કર્યું એને. આખા વિશ્વમાં અને ભારતમાં બધે જ પુષ્કર કર્યું છે. એવા એ બુદ્ધિ પ્રધાન આજના યુગમાં આજે એને તો કોઈ બદલી શકે નહીં કોઈને, પણ સિવાય વ્યવહારથી આ અંદરથી આ વિજ્ઞાન સ્વરૂપે જે વિતરાગોનું વિજ્ઞાન કહેવાય છે એવું ભાવનામાં અને ભાવમાં ભાવ ફેરફાર સ્વરૂપે એ વિજ્ઞાનથી અંદરથી જીવનની રીતિએ કરીને એ રીત એને પ્રાપ્ત થઈ જાય, સમજ પ્રાપ્ત થાય તો બહુ સુંદર. એ પાઠ પણ એટલું સુંદર કામ કરી શકે અને વ્યવહાર પણ એટલું જ સુંદર કામ કરે. આપણો સમય થાય તો જવાનું. હું બધું આ તો આ સાથે વહેલા આવ્યા છે ને જરા જલ્દી. આજે ધજાનું આતે હતું, વાર્ષિક એ હતી અને આપને જવું છે બહાર છે આપણે બસ આવી વાત છે એટલે આ લઈ લો ભાઈ. હવે ઓહો, એસ.એમ. પટેલે આપ્યા છે શ્રેણી 25માંથી 3 સૂત્રો આપ્યા છે, એ લઈએ આપણે. એમાં તું થોડીક આગળ આવી બેન શોભના, તું બહુ નજીક એમ નહીં છું, થોડીક આમ બેસ અહીંયા આમ બસ આમ આગળ નહીં, થોડીક નહીં બેસે બસ એમ થઈ જાય, સરખી રહે. થોડાક આમ કસતા જાઓ જગ્યા હોય તો.
એક 2 ઇંચ ખસો તો બહુ થઈ ગયો. એડજસ્ટ થઈ જવાય, એ તો થઈ જવાય. હંકોરવું પડે બધું. આપણે કપડાને આપણે કેવા હંકોર લઈએ છીએ બધા. એવું આ તો વિનય છે, વિનયથી હંકોરવું પડે છે. વિનય. વિહાર કરીને આજે શ્રમ બહુ થયો હોય. 16-18 કિલોમીટર વિહાર કરે એટલે 2 કલાકમાં કર્યો હશે કે ઉતારે, 2 અઢી કલાકમાં. દાદાએ આપને બહુ કહેલું, પણ હવે આપણે એ તો દાદા તો કહે, પણ હવે અમારું પૂતગલ જોવું પડે ને કહે છે નહીં. પછી મહેશભાઈ બધાને શીખવાડી દીધું. દાદાએ કહ્યું છે એટલે આપણે આપણી રીતે આપણી શક્તિ પ્રમાણે કહ્યું છે ને, એટલે એવું કહ્યું નહીં. હા, દાદાએ કહ્યું છે. હા, પણ એવું નહોતું કહ્યું દાદાએ. એ આપણે ઉમેર્યું નહીં. એવું છે. થોડું કંઈ ચાલવું પડે, પણ તમે તો બહુ ચાલો છો. તમે દાદાનું પાડ્યું છે ખરું ખરું. સેમદા મજા આવશે. કેટલા બધા ચાલે છે અમારે તો. મેં સાંભળ્યું છે બહુ ચાલે. બધા કરતાં બધું વોકિંગ એમનું બિહારનું. અમુક ગામમાં તો ચાલીને જ ચાલે જાઓ નહીં. હા નિમેશભાઈ, ચાલો. આ સૂત્રો છે અમારા. સત્સંગ કરીએ ને એમાં અનુભવ સૂત્રો હોય, એની સૂત્રોની ચોપડીઓ બનાવી છે. એમાં ચોપડી 25મી છે, એમાં 3 સૂત્રો આપ્યા છે. સૂત્ર નંબર 16, 71 અને 136. દરેકમાં 300, 350 એવા છે બધા. તે લઈએ આપણે. પહેલું 16મું લઈએ 25માંથી ચોપડીમાંથી. વિતરાગોએ એ જ શીખવાડ્યું કે ઉઘાડી આંખે વિતરાગતા. વિતરાગોએ એ જ શીખવાડ્યું કે ઉઘાડી આંખોએ વિતરાગતા. પદ્માસન અને 2 હસ્ત અને દ્રષ્ટિ એક જ. એકામત એકાજત સ્વરૂપે કેવળ સ્થિર થઈ ગયેલું એમનું. એટલે આ ચક્કર વકર થતા દ્રષ્ટિના ડોળાઓ એટલા સ્થિરતાને પામ્યા જે કોઈ દિવસ ન પામી શકે, કોઈ દિવસ ન પામી શકે. એટલે વિતરાગોએ એ જ શીખવાડ્યું કે ઉઘાડી આંખે વિતરાગતા. અને દાદા ભગવાને એ જ શીખવાડ્યું કે આ નિશ્ચય પ્રાપ્ત પછી, દ્રષ્ટિ પ્રાપ્ત પછી બાકી રહ્યો તે વ્યવહાર મન વાણીને કાયાનો, એને તમારી ઉઘાડી આંખે નિશ્ચય પ્રકાશમાં ઉઘાડી આંખ પાસે વંચાવવાનો. શું કહ્યું? અને જ્યારે બંધ આંખ કરવાનો સમય અવસર મળે ત્યારે બંધ આંખથી પછી અંદરથી તમારા શુદ્ધાત્મા પ્રકાશથી અંદરનું તમારું વાંચવાનું. અને ઉઘાડી આંખથી અંદર બહાર બેવ રીતે વંચાય. કારણ કે બધે આવશો બધાના પરિચયમાં તો બધું વાંચવાનું જ છે, બીજું કશું છે જ નહીં. કેવળ પૂતગલ અને પૂતગલ સિવાય બીજું કાંઈ જ નજરાશે નહીં તમને. આત્મા કોઈ જગ્યાએ નજરાશે નહીં. ના નજરાય. આત્મા નજરાશે, દેખાશે આત્મા કેવડો હોય એનો આકાર આવડો કેટલો. હા, આત્માની અંદર કોણ ખોવાઈ જાય? હે, પણ ચંદ્રમાન તો કઈ જોતું કે હે તમારી દોસ્તી થઈ ગઈ એમની જોડે? પાક્કા જ દૈરાવાસી છે? પાક્કા.
અને તમારા બધા જોડે બહુ પ્રીતિ કરે છે સાધ્વીજી મહારાજ જોડે. વિતરાગો એ જ શીખવાડ્યું કે ઉઘાડી આંખે વિતરાગતા. પણ સાહેબ બહુ સારી વાત છે નહીં? એટલે કે આ આંખ ઉપયોગપૂર્વક, એટલે કે આ આંખ ઉપયોગપૂર્વક ક્યાંય મંડાયેલી ના હોય. શું કહ્યું? એટલે કે આ આંખ ઉપયોગપૂર્વક ક્યાંય મંડાયેલી ના હોય. પણ આ વ્યવહાર, આ જો બધો વ્યવહાર બધો નિકાલી બાકી છે, એવા નિકાલી વ્યવહારમાં બધા નિકાલી પણ હોવા છતાં પણ એ નિકાલી સ્વરૂપે જ રહે અને આજ્ઞાપૂર્વક જ રહે, એમાં આ પ્રમાણે રહી શકે છે. સાહેબ બોલો, બહુ મોટો પુરુષાર્થ છે, ઘણો મોટો પુરુષાર્થ છે. અને ઘરના આંગણા અને ઘરના સંબંધો અને ચાર દિવાલો અને એમ જ બન્યા કરશે. બધો સમય તેમાં જવાનો છે. પછી ઉપાશ્રય એ ઘર જ છે ને આપણું. આપણે હાથે રહીએ એટલે ને ઉપાશ્રય પછી છે ને. પણ જોયો તો ખરું ને, તો વરસાદ, પણ વરસાદ આવે તો શું કરો? વરસાદ આવે ઉપાશ્રય છે એટલે જોઈએ તો ખરું. તમે વિહાર કરો પછી વિહાર કરીને ઉપાશ્રય જવું જ પડે. નહીં જાઓ તો શ્રાવિકાઓ લઈ જશે તમને. પધારો 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 કહીને. એટલે તમે ના જવું હોય તો પરાન જવું પડશે. તમે એમને પ્રેમને વશ થઈ નહીં, કોઈ છોડશે જ નહીં તમને. અને તમે ત્યાંથી લઈને આવશે, ચલો અમે હવે લેવા આવ્યા છીએ. એવું જાઓ છો તમે? અમે ચાલીને બહુ સારો વ્યવહાર, બહુ સારો છે. સારો વ્યવહાર છે બધો, ઘણો સારો વ્યવહાર છે. જુઓ ને એવો આપણો પાઠનો વ્યવહાર છે ને, બહુ સારો. મહેર ભગવાન વિતરાગોનો વ્યવહાર છે, બહુ સારો છે. એટલે બધા ધર્મોમાં છે આ પ્રમાણે. વિતરાગો એ જ શીખવાડ્યું, વિતરાગોએ એ જ શીખવાડ્યું કે ઉઘાડી આંખે વિતરાગતા. એટલે કે આંખ ઉપયોગપૂર્વક ક્યાંય મંડાયેલી ના હોય. એટલે કે રિલેટિવ કશે પણ ઉપયોગપૂર્વક ના હોય. આપણા માટે આજે આ બાબત આજ્ઞાધર્મથી બને છે. એટલે જેને દ્રષ્ટિ પ્રાપ્ત છે એવા મહાત્મા દશાને પામેલા, બહિરાત્મ દશામાંથી અંતરાત્મ દશાને પામેલા એવા મહાત્મા જે દશાયુક્ત હોય છે એ જ મહાત્મા પદ તો ઘણું મોટું છે. એટલે એ મહાત્મા પદ પછી સંસારી હોય કે સંયમી ત્યાગી હોય, બંનેને એક સરખું જ લાગુ પડે છે. મહા એટલે મહાન એવો અર્થ નથી, એ દશાસૂચક શબ્દ છે અંતરની. અદ્ભુત છે, બહુ સુંદર છે આજ્ઞાધર્મ. આજ્ઞાધર્મનું આટલું બધું બહુ એ છે. સૂત્ર નંબર 71. ખરો વિરહ અગ્નિ, ખરો વિરહ અગ્નિ કોને કહેવાય? તો કે દેહની હાજરી હોય અને વિરહો લાગે ત્યારે એ ખરો કામ લાગે. ઋષભદેવ દાદા હાજર હતા અને બાહુબલીજીને અને ભરતજીને બહુ લાગ્યો. બે છૂટા આગળ રહેલા હતા, બધા ચાલ્યા ગયા હતા, એ બે જ બાકી રહેલા હતા. બહુ લાગ્યો હતો એમને, રહી શકતા નહોતા. પણ ફરજિયાતપણે, બાહુબલીને ફરજિયાત હતું નહીં, પણ એમને એમાં થોડી મરજી રાખી લીધી હતી. પણ એ મરજીમાંથી નીકળતા આટલું એમને વીત્યું. શાહ સાહેબ, જેટલી મરજી એટલું વિતાડ્યા વગર રહે નહીં, એ સિદ્ધાંત છે. કોણ હશું એ જોઈ લો આપણે દરેક જેમ પોતે. શું કહ્યું ગીતા? બોલ ને. જેટલી મરજી આ રાખી હોય આ મન વાણીને કાયામાં, એટલું પછી વિતાડ્યા વગર નહીં રહે. બોલ ને. એ વિતાડ્યા વગર નહીં રહે, એવો નિયમ છે.
સાહેબ એવું નહીં? હે મહાત્માને કેવી રીતે હોય? એટલે મરજી રહી જ નહીં તો મરજી ક્યાં રહી? તો કે આજ્ઞા એ ધર્મ ને આજ્ઞા એ તપ. એવું નહીં? એ વિતાડે એવું છે? ઉતર્યા કોણ કે કોણ? કેટલા જણ ના બોલ્યા? અવાજ ના આવ્યો મને. ઉતરી ખરા છે બરાબર છે. સમજાય છે? મરજી અને ફરજ આ બે નોખા ભાગ છે આ શરીરની સાથે આત્મા સ્વરૂપે રહેવામાં. એટલે મરજીનો ભાગ આત્માના પક્ષમાં જાય છે, નિશ્ચય પક્ષ કહેવાય છે, અને ફરજનો ભાગ ઉદય પરિણામ સ્વરૂપોમાં જાય છે, જે જ્યાં અધિકાર કોઈ રહ્યો નથી, જ્યાં અધિકાર નથી કોઈ. મરજીના ભાગમાં અધિકાર વાળો ભાગ અને અધિકાર જેટલો ભોગવ્યો એ વિતાડ્યા વગર રહે ખરો? જ્યાં અધિકાર નથી ત્યાં અધિકાર ભોગવત શું થાય? મહેશભાઈ કેમ આમ કરો છો? અધિકાર નથી ત્યાં અધિકાર ભોગવે તો બોલો ને. અધિકાર નથી ત્યાં અધિકાર ભોગવે લે ભોગી લે જરાક એની સત્તા જ ના કહેવાય. તો પણ થાય સત્તા વાપરી લે તો માનીને વાપરી નાખે તો શું થઈ જાય? સજા સજા થાય. અધિકાર ના હોય ત્યાં અધિકાર વપરાય તો જાય જ ને. વપરાય વપરી જાય તો તો પછી એને ભોગવવું પડે. એટલે કે સજા થાય. સજા થાય એટલે વીતે નહીં, વિતાડે. હા આવું છે. સમજાય છે કે નહીં? મરજી મરજી એટલે એને મરજી કહ્યું. મરજી વિતાડે હંમેશા. આપ સમજ્યા? મરજી અને ફરજ વિતાડે નહીં. ફરજ તો ઉદય પરિણામ છે, સંભાવ નિકાલ છે. સંભાવ નિકાલ એ વિતાડવાનો એ તો પુરુષાર્થ છે આખો, પુરુષ સ્વભાવ સાથેનો, પુરુષ દ્રષ્ટિ સાથેનો. નહીં સમજો? એટલે આજ્ઞા અને આજ્ઞાધીનપણું, આજ્ઞાને અધીનપણું એ તો સ્વતંત્રતા પણ સ્વાતંત્ર્ય છે આખું. શું કહ્યું? આજ્ઞા તો અદભુત ચીજ છે, પણ સામાન્યપણે વ્યવહારમાં આપણે આજ્ઞા શબ્દ કેવી રીતે બંધન સ્વરૂપ સમજાય છે તમે જોજો. આ વ્યવહાર એવો છે કે પડછાયો સાચું મનાવે એવો છે. સાહેબ પણ એવું જ બન્યું છે ને, મેરી સાયા સુરજજી ક્યાં કરે? પડછાયા તો કમાલ કરી દીધી. વિતરાગ ભગવંતો જુઓ આ પૂતગલની દશા કેટલી ઊંચી જાય છે, એ પડછાયાથી મુક્ત થઈ જાય છે. પણ ક્યારે કે મન વાણીને કાયા એના પૂતગલ પરમાણુઓ એવા વિશ્રસા પરિણામોને ભસતા થઈ જાય ત્યાં સુધી. અને છતાં આયુકર્મ બાકી રહ્યું છે. સાહેબ બોલો, આ કેવી આશ્ચર્યની વાત છે. નિમેશાનંદજી સ્વામીજી કોને? હું તો જઈને તો રહ્યો, મને સમજ ના પડે એટલે પૂછું તમને. ના સાચું કહું છું. વિશ્રસા પરિણામો આયુકર્મ સાથે હોય તો પણ સાહેબ સાહેબ આ વિજ્ઞાન નહીં હોય. આજે વિજ્ઞાનીઓ આ મેટલમાં અને પૂતગલ દ્રવ્યમાં એટલે તે મટીરિયલ દ્રવ્યમાં અને પરમાણુઓમાં ને એમાં આટલા ઊંડા ઉતર્યા છે. આટલી સીધી સાદી વાત ના સમજાય? બોલને રાજીવ. ભાઈ સંજીવ જા, બસ બે એક જ છે કે જુદા? બસ ત્યાર પછી ભૂલી રાજેશ. મિસ્ટુ તારો કે રાજીવનો?
સમજ્યો કે નહીં? તું કેમ બોલતો નથી આજે? મૂગો કેમ થઈ ગયો છું? અમેરિકાથી આવ્યો છે, અમારો ભાણો છે, ભાણો. એટલે ખરો વિરહ અગ્નિ કોને કહેવાય? તો કે દેહની હાજરી હોય ને વિરહો લાગે ત્યારે એ ખરો કોમ લાગે. દેહની હાજરી ગમે ત્યાં હોઈ શકે છે. એ કોઈના હાથની વાત છે? હાથની વાત જ મરજી થઈ ગઈ પાછી. મહેશભાઈ, એવું ના થયું? મરજીથી કશું હોય છે? અને છતાં મરજી હોય એવા આપણે એકબીજાને કેવું આજે આજ્ઞા ધર્મથી ને દ્રષ્ટિ પ્રાપ્તપણે આપણે એકબીજા માટે રવી જવાય છે કે નહીં? પરેશાનંદજી, ઊંડા ઉતરજો અંદર. આપણે કોઈને શીખવાડવા નથી જવું, કોઈને બોધ આપવો નથી, કશું જ નથી. સ્વબોધથી, સ્વબોધ પરિણામથી પહેલાં સમજી લેવું છે. અને એ સમજણ તમારી બીજાને સુવાસ આપ્યા વગર નહીં રહે. સમજાય છે? બસ પછી તમે મુક્તતાએ ફરી શકશો. ત્યાં સુધી તમારે સ્વાધ્યાયપણે બને તેટલો સમય તમે તમારે અંદર માટે જ કાઢવો પડે. હું તો એટલું સમજું. એઝ ફાર એઝ પોસિબલ, બને એટલો કહું છું. પછી મહાત્માઓ તમને ફેરવે ને બધું જાય, એ તો તમે એમને વશ છો એટલે તમારે રહેવું પડે વશ. એમાં નહીં ચાલે. એ ફરજ છે તમારી, એમાં મરજી નહીં ચાલે. એટલે મરજીનો ભાગ તમારે સ્વાધ્યાય સ્વરૂપનો કાઢી લેવો પડશે. હવે પણ આપણે 40 દાડા નક્કી કર્યા તો એમાં પાડતા નહીં. એ તમારા માટે કરેલા હતા, પણ તમને હવે એમ લાગ્યું કે આ તો આપણને લાદે છે આપણા પર કાયદાઓ. એવું લાગ્યું છે જયમેશાનંદજી? હા, અધીન થઈ જાઓ. ત્યાંના રસોઈ કરનાર છે એને અધીન થાઓ. મિનેશજી તમારી બહુ રાહ જોઈને બેઠા હોય. બતાનંદજી બધા જુઓ ને પેલો આમ બોઇલિંગ થતો ઉછાળા મારતો આટલો ઠર્યો. પરેશાનંદજી, તમને ઠરેલો નહીં લાગતો? સાચું કોને આવે? હા હા. પરેશાનંદજી, તમને ઠરેલો નહીં લાગતો? સાચું કોને આવે? હા હા. તારે જેમ છે તેમ જ. અમારા કાકા સર્ટિફિકેટ આપવામાં બહુ કંજૂસાઈ કરે એવા છે. જલ્દી આપે એવા નથી, પણ હવે છૂટથી આપે છે. આપેલું જ છે, નહીં તો આને જલ્દી ના આપે. ના ના, દિલથી આપે એવા છે કાકા. એવા નથી, પક્ષ લેવા એવા નથી કોઈનો. ના ના ના. એટલે આ ત્રીજું છેલ્લું સૂત્ર 136મું. એડજસ્ટ એ વિતરાગોનો શબ્દ છે. એડજસ્ટ એટલે અનુકૂલન. શું મહારાજ સાહેબ કહ્યું? એડજસ્ટ એટલે એનો અર્થ છે અનુકૂલન. આ મોટા મહારાજ સાહેબને કહું છું. હસો નહીં એમના પર, હા બધા. એડજસ્ટ એટલે શું કહેવાય? અનુકૂલન. જુઓ મારી સામુ. કઈ નહીં રવાદાર સમજાવજો એમને. એડજસ્ટ એટલે અનુકૂલન. પ્રતિકૂલન એ વ્યવહારમાં ઉદય પરિણામથી આવે. એ આપણે અંદરથી પણ આવે. શું કહેવાય એને? પરિશ કહેવાય. શું કહેવાય? અને બહારથી આવે એને શું કહીએ? ઉપસર્ગ. ઉપસર્ગ એટલે બહારથી બધું આવતું હોય. કોઈ પણ પ્રકારે બહારથી આવી શકે છે. એટલે બંને પ્રકારે પ્રતિકૂલન બધું એ બધું આખું ઉદય પરિણામથી આવતું હોય. આ ફરજ ભાગમાં એમાંથી નીકળી જવા માટે. એટલે આપણને પોસાય નહીં એવું હોય, એમાંથી નીકળવું જરા વહમું લાગે થોડું આપણને, ખરું કે નહીં? એમાં આપણને અનુકૂલન ત્યાં આગળ જ થવું, એટલે એને એના સ્વભાવમાં પરિણમવા માટેની આપણી પરિસ્થિતિ આપણાથી ઊભી થાય. એને અવકાશ મળે, સ્કોપ મળશે. સા સાહેબ, એટલા માટે એડજસ્ટ
એ વિતરાગોનો શબ્દ છે. શું કહ્યું બોલો? એ તો આખું જગત કેવળ, એ તો આખું કેવળ જ્ઞાન ખુલ્લું કરે છે. એડજસ્ટ શબ્દ એ તો વ્યવહારમાં બહુ કામ લાગે છે. સાથી તો કે ભગવાનની હાજરી સૂચવે છે. આ બહુ મોટી વાત છે. આપણે જાણે અજાણે પણ ભગવાનની હાજરીથી જ્ઞાત થઈએ છીએ. બહુ મોટી વાત બની જાય છે. શું કે માસ્ટર સાહેબ હાજર છે, બધા ઓલરાઈટ રહેજો, ગપ્પા ફરવું. માસ્ટર હાજર ના હોય ત્યારે આપણે ગમે તેમ ક્લાસમાં રહીએ ચાલે, હાજર હોય ત્યારે તો જવું પડે ને. સાહેબ તમે હાજર હોત કેટલું બધાને આનંદ આવે છે કહો. હા લો સાહેબ, હવે આ છેલ્લું આલુ લઈ લઈએ. થોડો સમય છે કે અડધો કલાક? આ બહુ વખતથી ફર્યા કર્યું, ઘણો ટાઈમ ચાલ્યું. આ કોને આપ્યું તું? અરે આ તો અનિલા વસંત. ઓહો, મોટા વસંતભાઈ સાહેબ કઈ ગયા? ઓ સાહેબ તમારું રહી ગયું, કેવું પડે. સારું, કઈ નહીં. સૌ મહાત્માઓ, અત્રે પધારેલ મુમુક્ષુજનો અને જગતના જીવ માત્રને આ અપૂર્વ અવસરે નમસ્કાર, નમસ્કાર અને જય સચ્ચિદાનંદ. પરમ વિનયપૂર્વક આપશ્રીને વિનંતી કરીએ છીએ કે આ પુસ્તકમાંથી નંબર 38 પાન નંબર 95નું વર્ણન વાંચીને સમજાવું એ કૃપા કરજો, અને આટલી અપેક્ષા રાખું છું. વિશ્વે કુટુંબ થવાય. શું કહે છે? એ જ આપના અમે જ વસંત તરુ બે જુદા છે તો એક છે. જુઓ, હવે નંબર પાન કાઢવું પડશે. નંબર પુસ્તક નંબર 38 ને પાન નંબર 95. સારું, 95 આપ કાગળ મૂક્યો છે નહીં? હા ખરું. અને 38. સારું, ઓકે, રાઈટ. આપણે લઈએ. દાદાનો શુદ્ધ પ્રેમ. બોલો. અક્રમ માર્ગ અર્થાત આશ્ચર્ય માર્ગ, અપવાદ માર્ગ, વિજ્ઞાન, જ્ઞાન, પરમાત્મા પ્રેમ આપણામાં અને સમાજમાં પાંગરવો જોઈએ. મહાવીર ભગવાન હતા ત્યારે આ જ કર્યું, અને બધા તીર્થંકર ભગવતો તે વખત આ જ બન્યું છે. જ્યારે જ્યારે એ પ્રકાશ આખા વિશ્વને પ્રકાશનારો થયો હોય એવો હોય ત્યારે આ બનેલું છે. સમજો? એમાં હવે હું વાંચું છું દાદાશ્રી અને મહાત્મા, એટલે પ્રશ્નોત્તરી સ્વરૂપે થોડુંક છે તે જોઈ લઈએ અને એના પર થોડો સત્સંગ કરી લઈએ. દાદાશ્રી એટલે આવું હોય છે ને કે જોડે ને જોડે છે તોય હૃદય તરસેલું છે. એટલે હૃદયનો પ્રેમ, દાદાનો શુદ્ધ પ્રેમ હજુ એને તરસ છીપતી જ નથી. એ તરસ છીપે એવું હજુ કંઈક તો થાય કે નહીં? આ છે પ્રેમનું બીજ તો બધામાં છે. એથી પ્રેમ ખુલવો જોઈએ. દાદાનો શુદ્ધ પ્રેમ, આ દાદાનું અદ્ભુત અક્રમ વિજ્ઞાન, અક્રમ માર્ગનું અક્રમ વિજ્ઞાન અને જ્ઞાન એટલું સુંદર છે કે આ માર્ગમાં આપણને વ્યવહાર, આપણા જ પોતાના વ્યવહારથી, આપણા વ્યવહારમાં બધી રીતે આ જ્ઞાન અદ્ભુત રીતે સચવાઈ અને દાદા જેવા આનંદ પરમાનંદનો લાભ આપે. એટલા માટે જ્યાં સુધી જેની પ્રગતિ થાય તે કર્યા કરે. પોતાના જ મન વચન કાયાથી તે દાદાનો એમ પટેલ સાથે રહીને જે અંદરથી શુદ્ધ પ્રેમ, જેને પરમાત્મા પ્રેમ કહે છે, તે શું કહ્યું? તે મહાત્મા કહે છે પરમાત્મા પ્રેમ. તો દાદાશ્રી કહે છે જેમાં કંઈ
નથી, દેતી નથી, બિલકુલ લેતી દેતી નથી. એટલા માટે જ આખું શરીર નિમિત્ત ભાવે જ કામ કરી રહે. એ ચોખ્ખું પ્યોર નિમિત્ત ભાવે કામ કર્યા કરે. આ તો બધાય બધાયના બેઝિક રાઈટ છે ભારતવાસીઓના. પણ આવું અખંડ સનાતન સૈદ્ધાંતિક અખંડ ભારતના ભારતીયોને, ભારતીય જનોને, પછી તે ગમે તે હોય એ બધાને એમની અંદર બીજમાં જ હોય. પણ આજે જુઓ આપણે કેટલી હાલત. તો ખાસ કરીને આ દાદાનું કંઈ પણ હવા અંદર પેઠી છે તો એ શુદ્ધ પ્રેમ પાંગરવો જોઈએ આપણા બધામાં. ઘરમાંથી ચાલુ થઈ અને થોડો થોડો બહાર જાય, મિત્રોમાં જાય અને બધે જ જાય, કુટુંબમાં, સમાજમાં જાય, કુટુંબીજનોમાં જાય અને બધે બહાર જાય. બહુ સુંદર જાય. ના જાય બોલો ને, હા બસ આ એક કામ છે. એટલે કાલે આ સીડી બહુ પ્રસાર કરશે. હા કે અને આવું આપતા પુત્રોએ કામ કરી રહ્યા છે બધું. અને શાહ સાહેબ એમની પાસે બધાને માર્ગદર્શન આપી રહ્યા છે. અને ઉત્તમ શાહ એમની ચંદન સુવાસ બધે ફેલાઈ અને દાદાની એવું કરો કરે કહે છે. દાદાની ચંદન સુવાસ ફેલાય એવું કરો કે છે. એવું કાયમ કયા કરે છે, છાપરે ચડીને બૂમ પાડ્યા કરે છે. આ જોધપુર તિવરી ક્ષેત્રે 28/12/2007 સેક્શન થયેલું, એમાંથી આપ્યું છે આટલું. એટલી વાત હતી, એમનું એટલું પૂછવું છે. એટલે આ તો સુંદર આપણી એકત્વની ભાવના, આ બધા અન્યત્વ સ્વરૂપી બધા સાથે હોવાપણાના વ્યવહારોમાં, ઘરથી માંડીને બહાર, સમાજને બધે જ, એ બધા જ વ્યવહારોમાં ક્યાંય પણ આપણી દ્રષ્ટિએ કરીને સાથે એકામત, એકાજત અને શુદ્ધ પ્રેમથી હું ને હું જ છું એ આપણો અંદરનો અંદર આવિર્ભાવ પડે. આનુષંગિક પરિણામોથી આપણને સુંદર આનંદ આપતો રહે અને આપણને સચ્ચિદાનંદ સ્વરૂપે બહુ સારી રીતે રાખ્યા કરતો હોય. ઠાકોરભાઈ સમજ્યા? બહુ સારી રીતે સચ્ચિદાનંદ કરીને આપણે જરૂર આવકારીએ તો છીએ, પણ એ એની મેતે રહ્યા જ કરતું હોય. શ્વાસ એની જાતે ચાલ્યા કરે છે, શ્વસન ક્રિયા. તો આ જેમ રહે તો કેટલું આનંદ આવે. આ વાત છે સતચિત આનંદ સ્વરૂપ. સમજાય છે ને? એનું એટલું જ પદ છે. એટલે તમારું સારું છે, બહુ અભ્યાસ બહુ કરતા લાગો છો. આપણે હવે આ બે રહ્યા છેલ્લા, એટલે પ્રસાદ આવી ગયો છે અને સમય વાર છે ને થોડો. હા કંઈ વાંધો નહીં, 5-10 મિનિટ પતાવી દઈએ. આ બે જ છે, વધારે નથી આવે. શું થયું ભાઈ? હા એ કરીએ ને, કરીએ તે અને પછી આરતી છે. આ તો વાત નહીં લાગે એને. આ ધીરુભાઈ ગાંઠાણી આવે છે કે આજે નથી આવ્યા? હા, આ અમારા અનુભવ જ્ઞાન શ્રેણીમાંથી 21માંથી ને 25મા પુસ્તકમાંથી 4 સૂત્રો પૂછ્યા છે, ટૂંકામાં લઈ લઉં. 21માંથી 133મું સૂત્ર, વ્યવહાર એ વ્યવહારની જગ્યાએ વ્યવહાર જ છે એ આપણે નથી સમજતા. આપણે વ્યવહારને વ્યવહાર તરીકે રાખનારા છીએ. જ્યાં સમજ અને સમજણની ક્રિયા હોવી ઘટે, જે આપણા જ્ઞાન પ્રકાશ અને દર્શન પ્રકાશથી જ બને છે, તેમાં આપણે વ્યવહારમાં ઉદય પરિણામમાં અકર્તા સ્વભાવ પ્રાપ્ત થયા પછી પણ એમાં હોવા પણ આમાં થઈ જાય છે. આટલું જ કહેવા માગે છે. એ ન થાય એની સતત સાવધાની પણ રખાવે છે. પછી 25મા પુસ્તકમાંથી 50મું સૂત્ર. આગળ જઈએ ને કે નહીં? કે ફરતી બોલી જવું? ફરતી બોલું? પહેલું ફરતી બોલવું છે?
બસ તો ચાલો 25માં 50માં એ તો 3 જ અક્ષરનું છે, 3 શબ્દોનું છે, બહુ નાનું છે. શીખવામાં જ શીખવાડવાનું છે. આવું છે કંઈક. હે બહુ સરસ છે આપતા પુત્ર. ચાલો સિક્કો વાગી ગયો. શાહ સાહેબ તમે મારો સિક્કો. હે પછી 25માં 151મું મારા સાહેબ સમજ્યા ને, શીખવામાં જ શીખવાડવાનું છે. આપ સાવિકા બહેનો આવતી હોય ને એમની જોડે તમે ઉપદેશ કરો એટલે આપણે આમ તો ઉપદેશમાં તેમ જ સમજાય કે મહારાજ સાહેબ આ શીખવાડે છે, સમજાવે છે, કરે છે, બરાબર ને. અને આપણે એમ સમજીએ કે બહેનોને કેવા સરસ આનંદ રહે છે એટલે આપણે એમની પાસેથી જાણીએ કે એમનું જોઈને આપણે અંદરથી શીખીએ. એટલે આપણે અંદરથી શીખીએ પહેલું હોય તો પછી આપણાથી પેલું પરિણામ સ્વરૂપ એ બહુ સારું જાય બહાર. આપ સમજ્યા? એટલે ગુરુ શિષ્ય ભાવે શિષ્યો સાથે હોય ત્યારે એ ઉત્તમ એમનું ગુરુપણું શિષ્યો સાથે હોય છે. તમને સમજાય છે? અને એ બંનેને લાભ કરે છે, ગુરુને અને શિષ્યને બંનેને સમ કરી નાખે છે એક સરખા. 25માં પુસ્તકમાંથી 151મું છે એને નાખી દેવાનું નથી અને નથી એને બોલવાનું નથી. બોલો બધા. પછી બધું બેલેન્સ જ રહે ને. આમાં શું શીખવાનું છે? શીખવાનું ક્યાં છે તારે? છેલ્લું 25મી પુસ્તકમાંથી 264 અમારી મૂગી ભાષા જે સમજતા શીખશે એને સાંભળતા શીખશે એનું તો કામ જ થઈ જશે. એટલે સાચી તો મૂગી ભાષા સાંભળીને સમજવાની છે. વિતરાગોની વિતરાગ ભાષા એ મૂગી ભાષા છે. એમને શબ્દનું વહન નથી ત્યાં આગળ અને છતાં ચાલ્યા કરે છે. નહીં તો પ્રાણીઓ સૃષ્ટિ આખી આનંદમય બની જાય છે. એ શાને કારણે બને છે? કેવળ હાજરી. આ બહુ સમજવા જેવું છે. અને આ જ્યારે સમગ્ર શ્રવણમાં પણ દેશના સ્વરૂપ જ્યારે નીકળે છે ત્યારે એ તો ઔપચારિક અનુપચારપણે એક અદ્ભુત આગળના પ્રયોગના પ્રમાણથી એ કુદરતી સંચાલન બની જાય છે. અને આની પાછળ એટલા બધા પરિબળો કામ કરે છે, કુદરતી, દૈવી અને બધી જ જાતના શક્તિઓવાળા કહીએ છીએ ને, અતિશયો કે છે એને, એવી રીતે કામ કરે છે. વાણી અતિશય એવું બધું સુંદર કામ કરે છે. એટલે આ પૂતગલ મન વાણીને કાયાનું ક્યાં સુધી વિકસી શકે જોવા જેવું છે. આજ્ઞાધર્મમાં આટલું બધું બળ પડ્યું છે સાહેબ. આ લઈ લો. આ કોનું છે? વિજય ડી શાહ. આ કલકત્તાથી પૂછાવે છે. આપના પ્રગટ અનુભવ જ્ઞાનસૂત્રોમાં શ્રેણી નંબર 21નું જ્ઞાનસૂત્ર 141મું. સૂઝ એ આત્માનો સીધો પ્રકાશ છે. બોલો. એ આત્માનો મૂળ પ્રકાશ નથી, પણ આત્માનો મૂળ પ્રકાશ સીધો નીકળી આવ્યો છે આવરણો થ્રુ, અને જે સૂઝ તરીકે કામ કરે છે. એમાં પૂછાવે છે કે આપે આ રીતે બુદ્ધિ અને સૂઝ વચ્ચેનો ફરક ખૂબ જ સ્પષ્ટતાથી સમજાવ્યો. હવે મારો પ્રશ્ન આમાં એ કે સૂઝ બે રીતે કામ કરે છે કે કેમ? એટલે કે આ સૂઝથી આત્માના મૂળ પ્રકાશ સુધી ન પહોંચી શકાય. માર્ગદર્શન. સૂઝ જ હંમેશા આત્માના પ્રકાશ તરફ લઈ જાય. એ તો કુદરતનો નિયમ છે. એટલે સૂઝ તો બહુ ઉત્તમ વસ્તુ છે, બહુ ઉત્તમ છે. અને બધા જીવોને કોઈને કોઈ પ્રકારે માનવ માત્રને હોવાની જ એ સૂઝ શું છે કે સમ્યક બુદ્ધિનો અંશ છે. એટલો એ સમ પ્રમાણવાળો છે.
એટલા માટે એ સૂજ છે, બીજું કશું નથી. પણ એ સૂજને સીધો પ્રકાશ ના કહેવાય, એ આવરણ થૂરનો પ્રકાશ છે. પરંતુ એમાં જેટલા આવરણોનું પાતળાપણું એવા પ્રકાશ એમાંથી આવે ત્યારે એ સીધો એ સૂજ તરીકે કામ કરે છે. અને એ પાતળાપણું ના હોય ત્યારે બુદ્ધિ એનો પ્રભાવ બતાવી જાય, એટલે એની અસરમાં પછી આપણે આવી જ જઈએ એ પ્રભાવે કરીને આવું છે. અને દાદા કહે છે અમે બુદ્ધિના બધા પ્રભાવોથી મુક્ત થયા છીએ, એટલે આત્માનો સીધો જ પ્રકાશ એમનો કામ કર્યા કરે છે. એટલે વ્યવહારમાં હોય ત્યારે વ્યવહારથી એ પ્રકાશ દર્શનથી કામ કર્યા કરે, અને પોતે અંતરમાં હોય અંદરમાં હોય ત્યારે જ્ઞાનથી કામ કર્યા કરે. જય સચ્ચિદાનંદ. ચાલો હવે આપણો આજની સત્સંગ સભા પૂરી થાય છે, અને આજે આમંત્રિતો છે તે બધા આવો તમે ધીમે રહીને, અને મહારાજ સાહેબને મોકળાશ કરી આપો, જગ્યા કરી આપો જરા જઈ શકે.